સ્વાગત છે મિત્રો તમારું ફરી વખત એક આપણે નવા વિડીયોની અંદર માહિતી સાથે મળ્યા છે. તો જે લોકોએ ધોરણ 12 સાયન્સ પાસ કર્યું હોય અને એને એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવાનું હોય તો એમના ફોર્મ ફિલઅપ કરવાની જે ડેટ છે એમાં શરૂઆત ક્યારથી થઈ, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું છે અને આગળ કઈ કઈ પ્રોસેસ આવશે તેમના વિશેની જે ઇન્ફોર્મેશન છે તે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જે છે ગુજરાત acpc.admission.in આ જે વેબસાઇટ છે આપણને જોવા મળે છે. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે અહીંયા જોઈ શકો છો કે આ વેબસાઇટ દ્વારા તમે નીચે અહીંયા જમણી બાજુ આપણને બતાવવામાં આવેલા છે બધા કોર્સની અંદર તમારે જે કોર્સ કરવો હોય તેમની અંદર તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે જે બી અને બીટેકના જે વિદ્યાર્થી મિત્રો હોય અને ફાર્મસીના વિદ્યાર્થી મિત્રો હોય તેમને કેવી રીતે આગળ પ્રોસેસ કરવાની છે તેમના બે માટે સિમિલર પ્રોસેસ રહેશે. ખાલી ફોર્મ એપ્લિકેશન જે છે તે અલગ અલગ ભરવાનું આવશે. તેમની જે ઇન્ફોર્મેશન છે ફોર્મ ભરવાની રિલેટેડ તે આપણે આ વિડીયોમાં જોઈએ. તો સૌથી પહેલાં બી અને બીટેક ઉપર આપણે ક્લિક કરશું તો આપણને અહીંયા એક આ પ્રકારે નોટિસ બોર્ડ ને એવી બધી જે ઇન્ફોર્મેશન છે તે જોવા મળવાની છે. તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટની આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાનું જે છે તે શરૂ થયું છે 11/4/2026 થી 7/6/2026. જે અહીંયા એક પ્રોગ્રામ અવેરનેસ જે આવે છે એમની વિશેની ઇન્ફોર્મેશન આપણને અહીં આપવામાં આવી છે. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની જો આપણે વાત કરીએ તો 31/5/2026 આ ડેટની પહેલાં તમારે ફોર્મ કમ્પ્લીટ ભરી દેવાનું રહેશે. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રોએ આમની અંદર ફોર્મ એપ્લાય કર્યું હશે એડમિશન પ્રોસેસ માટેનું તે લોકોનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે જે બોર્ડ દ્વારા બનાવવામાં આવશે. ત્યાર પછી આગળ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે એના દ્વારા એક ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદની જે પ્રોસેસ છે ચોઇસ ફિલિંગ કરવા માટેની એની માટેના જે કન્સેન્ટ ને એવી બધી વસ્તુ આવે છે તે તમારે પ્રોસેસ પૂરી કરવાની રહેશે. તો એમાં જે મોક રાઉન્ડ આવશે તેમની માટે તમારે જો ચોઇસ ફિલિંગ કરવી હોય તો 12/6/2026 થી 15/6/2026 સુધીમાં તમારે મોક રાઉન્ડ જે આવે છે આમની અંદર એપ્લિકેશન કરો. ત્યારબાદ એમની માટે એમાં ભાગ લેવા માટે તમારે આની વચ્ચે કન્સેન્ટ આપી અને તમારે મોક રાઉન્ડ માટે કોલેજની જે છે તે તમારે પસંદગી કરવાની રહેશે. ત્યાર પછી જે મોક રાઉન્ડ છે તેમનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. તેમની જે ડેટ છે 17/6/2026. ત્યાર પછી જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે એ તમને 17/6/2026 રોજ જોવા મળી જશે. ત્યાર પછી ફાઇનલ રાઉન્ડ 1 શરૂઆત થશે. જો રાઉન્ડ 1ની અંદર તમને એડમિશન મળવા પાત્ર હોય અને તમારે જે કોલેજ તમે ફિલઅપ કરી હોય ને એમાં એડમિશન તમને મળતું હોય ને તમારે એમાં જ એડમિશન લઈ લેવું હોય તો એની માટેની જે પ્રોસેસ છે તે અહીંયાથી રેગ્યુલર શરૂ થવાની છે. તો કન્સેન્ટ ફોર પાર્ટિસિપેશન એટલે એનો મતલબ એવો થાય કે તમારે રાઉન્ડ 1માં ભાગ લેવો છે તેમના માટેનો કન્સેન્ટ એક આપવાનો રહેશે. ત્યાર પછી એમાં એપ્લાય કરવા માટે રાઉન્ડ 1માં કન્સેન્ટ આપ્યા બાદ ચોઇસ ફિલિંગ જે આવે એટલે કે કોલેજની પસંદગી તે તમારે કરવાની રહેશે. અથવા મોક રાઉન્ડમાં તમે કોઈ કોલેજ પસંદગી કરી હોય ને એમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય તમારે આગળ પાછળ અલ્ટરેશન કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. આની જે રાઉન્ડ 1 માટેની ડેટ છે ચોઇસ ફિલિંગ કરવા માટેની અને કન્સેન્ટ આપવાની તે તમે અહીંયા જોઈ શકો છો 17/6/2026 થી 22/6/2026ની વચ્ચે તમારે રાઉન્ડ 1 માટે ચોઇસ ફિલિંગનો કન્સેન્ટ અને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યાર પછી ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ એલોટમેન્ટ લિસ્ટ જે વ્યક્તિનું પહેલા રાઉન્ડમાં જે નામ આવવાનું છે કોલેજની અંદર એડમિશન મળે છે કે નહીં તેમની જે વિગત છે એમનું રિઝલ્ટ જે છે તે તમને 25/6/2026 રોજ વેબસાઇટ ઉપર જોવા મળી જશે. તમારે લોગિન કરીને ચેક કરવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે લોકોને એડમિશન મળે છે તે લોકોએ ફી પે કરવાની આવે છે, ટોકન ટ્યુશન ફીસ. આ બધી ફી ભરવાનો જે સમયગાળો છે તે તમને 5 દિવસ મળવાનો છે. 25/6/2026 થી 30/6/2026 સુધીમાં તમારે જો એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય તો તમારે ફી ભરી દેવાની રહેશે. ત્યાર પછી આગળની જે રાઉન્ડ છે એમના વિશેની ઇન્ફોર્મેશન આપણને અહીંયા નીચે આપવામાં આવેલી છે. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને રાઉન્ડ 1માં એડમિશન મળ્યું હોય અને એને એડમિશન કેન્સલેશન પણ કરાવવું હોય તો એ પણ આમાંથી થઈ શકે છે. જો આ પ્રકારની અપડેટ્સ તમારે આ એન્જિનિયરિંગ અને ફાર્મસીની રિલેટેડ તમારે મેળવવી હોય તો જે ચેનલ છે આપણી એમને સબસ્ક્રાઈબ કરી આપો. અને આ જે ઇન્ફોર્મેશન જે છે તે ઇન્ફોર્મેટિવ તમને લાગી હોય તો તમે ચેનલ વિડીયોને લાઈક કરો
અને આગળ આ પ્રકારના અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી આપો, એટલે તમને ગમે ત્યારે કોઈ પણ સરકારી ભરતી અથવા એડમિશન પ્રક્રિયાને લગતી જો કોઈ ઇન્ફોર્મેશન આપણી ચેનલ ઉપર અપડેટ થાય, વિડીયો અપલોડ થાય, તો તમને સૌથી વહેલી તકે મળી રહે અને તમે એમાં જે સમયની મર્યાદા હોય તેને ચૂકી ન જાઓ. તે માટે તમે ખાસ અત્યારે હાલમાં જ સબસ્ક્રાઈબ કરો અને આ જે વિડીયો છે, જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું હોય એ ગ્રુપની અંદર, તેમની સુધી આ વિડીયો પહોંચાડો, એટલે એ લોકોને પણ ખ્યાલ આવે કે કેવી રીતે જે છે તે તમારે ફોર્મ ભરવાનું છે અને એની ઇમ્પોર્ટન્ટ જે ડેટ છે તે કઈ કઈ છે. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.